ઓબીસી બક્ષી પંચમાં આવતા કોળી ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ એસસી એસટી દલિત આદિવાસી સમાજના તમામ મિત્રોને એક સંદેશ। શું આપ આપણી સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય સમસ્યા દૂર કરવા માંગો છો? જો હા તો આપણે શાસક સમાજ બનવું પડશે। ડોક્ટર બાબાસાહેબે કહ્યું છે, શાસક સમાજ બનીને સત્તા એટલે કે પાવર દ્વારા બધી સમસ્યા દૂર થઈ શકે છે। આપણા સમાજને શાસક સમાજ બનાવવા માંગતા હો તો આ વિડિયો જરૂર જુઓ। મિત્રો, આપણા મત વધુ છે તો શાસન કેમ બ્રાહ્મણ વાણિયાનું કેમ છે તે મનમાં સવાલ થાય છે કે નહીં? વોટ હમારા રાજ ભી હમારા તેમ મનમાં નક્કી કરી લો। ન્યાય જોઈએ તો શાસક બનો। માંગવાથી ભીખ મળે હક અધિકાર નહીં। બંધારણીય હક અધિકાર જોઈએ તો શાસક સમાજ બનવું પડે। શાસક સમાજ બનવા મત જોઈએ અને આપણી પાસે તો 75 થી 85% મત છે। તો શા માટે જે પક્ષોના હાઈ કમાન્ડ બ્રાહ્મણ વાણિયા છે તેવા પક્ષોને સમર્થન આપવું જોઈએ? આપણે ઓબીસી એસસી એસટી ખુદ શાસક બનવા સંકલ્પ કરીએ તે જ ઉપાય છે। ગુજરાતમાં ઓબીસીની વસ્તી અને મત આશરે 65% જેટલા હશે। દલિત અને આદિવાસીના 23% જેટલા છે। આપણું શાસન હશે તો કોળી ઓબીસીના મુખ્યમંત્રી અને દલિત આદિવાસીના 2 ઉપમુખ્યમંત્રી આપણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બનાવશે। જો કોળી ઠાકોર સહિત ઓબીસી એસસી એસટી આપણી પાર્ટીને સમર્થન આપશે તો તે શક્ય છે। આપણી પાર્ટીના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક કોળી ઓબીસી એસસી દલિત આદિવાસી છે। આપણે ટિકિટ લેવા માટે બ્રાહ્મણ વાણિયાની પાર્ટી પાસે ભીખ નહીં માંગવી પડે। મતલબ કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણો પક્ષ છે। આ વિડિયો જોઈને આપ જે જિલ્લામાં રહો છો તે જિલ્લામાં કોળી ઠાકોર ઓબીસી એસસી એસટીના મિત્રો ભેગા થઈને એક વ્યક્તિ આપણા પક્ષના જિલ્લા પ્રમુખ બની આપના જિલ્લામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના માલિક બની શકો છો। શરૂઆત આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં કરો। આપના જિલ્લામાં કોને ટિકિટ આપવી તે આપ નક્કી કરી શકશો। ભવિષ્યમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે પણ તમારી કમિટી નક્કી કરી શકશે। બ્રાહ્મણ વાણિયાના પક્ષોની સેવા 75 વર્ષથી કરીએ છીએ। હવે તે છોડીને ખુદની પાર્ટીમાં કામ કરવા માટે સંકલ્પ કરો તો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજળું બનશે। આપણા બંધારણીય હક અધિકાર મળશે। બક્ષી પંચ ઓબીસીમાં આવતા કોળી, ઠાકોર, પ્રજાપતિ, લુહાર, સુથાર, કડિયા, કુંભાર, વાણંદ, માલધારી, દેવીપૂજક સહિત 146 જ્ઞાતિઓ એસસી, દલિત, એસટી, આદિવાસી સમાજનો રાજકીય પક્ષ એટલે આપણી પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી। આપણી પાર્ટીનો એજન્ડા એટલે કે ચૂંટણી ઢંઢેરા થોડા મુદ્દા એટલે કે આપણે સત્તા ઉપર આવીએ તો શું કામગીરી કરશું? આપણી પાર્ટીની વિચારધારા શું છે? આપણે શું કરવા માંગીએ છીએ તે દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે। એક વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે જાતિ આધારિત અને આર્થિક સર્વે કરીને ઓબીસીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપશે। 60 થી 65% ઓબીસીની વસ્તી છતાં ફક્ત 27% આરક્ષણ શા માટે? આ અન્યાય વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દૂર કરશે। 2 મંડલ પંચની બધી ભલામણોનો અમલ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કરશે। હાલ ફક્ત 2 ભલામણોનો અમલ થાય છે। આઝાદીથી ઓબીસીને આ અન્યાય થાય છે। 3 કોલેજિયમ પદ્ધતિ બંધ કરી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ભરતી માટે પરીક્ષા બોર્ડ બનાવી ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ આરક્ષણ આપીને જજની ભરતી કરવા માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી યોગ્ય કાર્યવાહી કરશે। 4 રાજ્યસભાના સાંસદ અને રાજ્યના રાજ્યપાલની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ પ્રતિનિધિત્વ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપશે। 5 વડાપ્રધાન અને અન્ય તમામ મંત્રાલયોમાં ઓબીસી એસસી એસટીની વસ્તીના પ્રમાણમાં સચિવ અને અન્ય અધિકારીની નિમણૂક કરવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કાર્યવાહી કરશે। 6 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે
નેશનલ મીડિયા એટલે કે અખબાર અને ટીવી કંપનીઓમાં ઓબીસી એસસી એસટીના વસ્તીના પ્રમાણમાં ડિરેક્ટર રાખવા ફરજિયાત તેવો કાયદો બનાવવામાં આવશે. નેશનલ મીડિયામાં ઓબીસી એસસી એસટીની ભાગીદારી નહિવત હોવાથી ઓબીસી એસસી એસટીના બંધારણીય હક અધિકાર વિશે ચર્ચા કરવામાં આવતી નથી. 7. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે દેશના તમામ બાળકોને ધર્મ, વર્ણ, જાતિના ભેદભાવ વિના ફ્રી અને એક સમાન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. દેશના તમામ નાગરિકો માટે ફ્રી અને એક સમાન આરોગ્ય સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. 8. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે ક્લાસ 1 અધિકારીથી લઈને ક્લાસ 4ના કર્મચારીઓમાં ઓબીસી એસસી એસટીના વસ્તીના પ્રમાણ ભાગીદારી મળે, પ્રતિનિધિત્વ ફરજિયાત મળે તે માટે અનામત કાયદો બનાવવામાં આવશે. જેથી આરક્ષણ નીતિનો યોગ્ય અમલ ના કરનાર અધિકારી સજાને પાત્ર બને. કલેક્ટર, એસપી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, તલાટી જેવી તમામ જગ્યાઓમાં ઓબીસી એસસી એસટીનું વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ, ભાગીદારી આપવામાં આવશે. જ્યાં પ્રતિનિધિત્વ ઓછું હોય તો સ્પેશિયલ ભરતી કરવામાં આવશે. ઓબીસી એસસી એસટીનો અનામતનો બેકલોગ તાત્કાલિક ભરવામાં આવશે. 9. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરી અને ખાનગી કંપનીઓમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણ આરક્ષણ આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવશે. આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ઓબીસી એસસી એસટીને આરક્ષણ નથી મળતું, તેથી તેવા કર્મચારીઓની ભરતી બંધ કરીને કાયમી નિમણૂક આપીને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. 10. ગામડામાં આપણી વસ્તી અને મત 90% હોય તો સરપંચ આપણા બને છે. તો તેવી જ રીતે ગુજરાત અને દેશમાં આપણી વસ્તી અને મત 85% જેટલા છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન આપણા પક્ષના અને આપણા ઓબીસી એસસી એસટી સમાજના જ હોવા જોઈએ, લોકશાહીના નિયમ મુજબ. આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આવી વ્યવસ્થાનું નિર્માણ કરવા માંગે છે. તે માટે વર્તમાન વ્યવસ્થા બદલવી જરૂરી છે. આ બ્રાહ્મણવાદી વ્યવસ્થા બદલવા આપણા ઓબીસી એસસી એસટી સમાજમાં એકતા અને ભાઈચારાનું નિર્માણ કરવાની જવાબદારી આપણા સૌની છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે જમીન સુધારણા કાયદો બનાવી અમલ કરીને ઓબીસી એસસી એસટીના ખેતીની જમીન વિહોણા ખેત મજૂરોને ખેતી માટે જમીન આપવ યોગ્ય કાર્યવાહી કરશે. ગામડા અને શહેરોમાં ઘર વિહોણા તમામ નાગરિકોને ઘર બનાવવા જમીન આપશે. 12. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે દેશમાં ભયંકર આર્થિક અસમાનતા ઊભી થઈ છે તે દૂર કરવા તમામ કંપનીઓમાં ઓબીસી એસસી એસટી અને કામદારોને ડિરેક્ટર તરીકે ફરજિયાત રાખવા પડે, તેથી ઓબીસી એસસી એસટીને ભાગીદારી મળે તેવો કાયદો બનાવવો. ઓબીસી એસસી એસટીના લોકોને ધંધા માટે સ્પેશિયલ સબસિડી આપવી. તમામ સરકારી ઠેકા કોન્ટ્રાક્ટમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે તેવો કાયદો બનાવવો. 13. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે નોકરીઓ માટે તમામ પ્રકારના મૌખિક ઇન્ટરવ્યૂ બંધ કરવામાં આવશે. મૌખિક ઇન્ટરવ્યૂમાં ઓબીસી એસસી એસટીને અન્યાય થાય છે. 14. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે પછાત વર્ગોના તમામ નિગમોને તેમની વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવામાં આવશે. ના નિગમને વધુ બજેટ અને પછાત વર્ગોના નિગમોને ઓછું બજેટ ફાળવવામાં આવે છે તેવું અનુભવથી લાગે છે તે અન્યાય દૂર કરશે. 15. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એજન્ડા છે કે ઓબીસીના વિદ્યાર્થીઓને એસસી એસટીના વિદ્યાર્થીઓની જેમ ફ્રીશીપ કાર્ડ આપવાની જોગવાઈ તાત્કાલિક કરવી, જેથી ઓબીસીના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે.
16 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે યુનિવર્સિટીના કુલપતિઓ અને સરકારી બોર્ડ નિગમના ચેરમેન અને ડિરેક્ટરની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે તેવી રીતે નિમણૂક આપવામાં આવશે. 17 બંધારણ વિરોધી બેકડોર એન્ટ્રી ડાયરેક્ટ સચિવની ભરતી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બંધ કરશે. આવી ભરતીમાં ઉચ્ચ વર્ણના લોકોની જ નિમણૂક થાય છે તેમ અનુભવથી લાગે છે. અમુક ભરતીમાં સિંગલ સીટના નામે ઓબીસી એસસી એસટીનું આરક્ષણ બંધ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવશે. 18 બંધારણની કલમ 15(5) મુજબ ઓબીસી એસસી એસટીને ખાનગી શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ આપવાની જોગવાઈ છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી તેના અમલ માટે તાત્કાલિક કાયદા બનાવી અમલીકરણ કરશે. 19 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ અને અન્ય તમામ મંદિરોના ટ્રસ્ટમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણ ટ્રસ્ટી તરીકે નિમણૂક આપશે. તેના માટે યોગ્ય કાયદો બનાવીને ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ ભાગીદારી આપશે. વર્તમાન સમયમાં ઓબીસી એસસી એસટી ફક્ત દાન દેવા અને ઘંટ વગાડવા માટે જ છે તેમ લાગે છે. 20 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે દેશના તમામ મંદિરોના પૂજારીની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આરક્ષણ આપવી. ફક્ત બ્રાહ્મણોનો પૂજારી તરીકે એકાધિકાર શા માટે? 21 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે બંધારણની કલમ 13 મુજબ હિન્દુ ધર્મના ગ્રંથોમાં શુદ્ર વર્ણના લોકોને હલકા વર્ણના, નીચી જાતિના, નીચ નાલાયક, અધમ જાતિના, અધિકાર વંચિત, ફક્ત ઉપરના 3 વર્ણની સેવા કરવાવાળા કહ્યા છે. જે બંધારણમાં આપેલ મૂળભૂત અધિકાર વિરુદ્ધની વાત છે તેવા ગ્રંથો ઉપર પ્રતિબંધ મૂકવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 22 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્ય ફક્ત બ્રાહ્મણ શા માટે? 4 શંકરાચાર્યમાં એક ઓબીસી, એક એસસી, એસટી એસટીની નિમણૂક ફરજિયાત કરવા કાયદો બનાવશે. જે ઓબીસી એસસી એસટીનો બંધારણીય હક છે. 23 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે દેશમાં અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને પાખંડ ફેલાવીને ધર્મના નામે ધંધો કરતા લોકો વધી ગયા છે. તેના ઉપર કાબૂ મેળવવા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવીને કડક રીતે અમલીકરણ કરશે. 24 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે બંધારણની કલમ 51(h) મુજબ દરેક નાગરિકે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તે તેની ફરજ છે. આવી જોગવાઈ છે છતાં આજ સુધી તેના માટે યોગ્ય કાયદા બન્યા નથી. તેથી વિજ્ઞાન વિરોધી વાતો અને કાર્ય કરીને દેશના કરોડો લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તેથી વિજ્ઞાન વિરોધી વાત કે કાર્ય કરનારને સજા તથા દંડની જોગવાઈ કરીને તેના માટે યોગ્ય અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા બનાવી તેનો અમલ કરશે. 25 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો એજન્ડા છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં તેનો યોગ્ય અમલ નથી થતો. તેથી લાખો યુવાનો દારૂના કારણે બરબાદ થાય છે. દારૂબંધી કાયદોનો સખત રીતે અમલ કરી જે વિસ્તારમાં દારૂ મળે તે વિસ્તારના પોલીસ અધિકારીને સજાની જોગવાઈ કરવામાં આવશે. તો મિત્રો આ છે આપણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના અગત્યના મુદ્દા જે આપણો એજન્ડા, વિચારધારા છે. આપણી પાર્ટીના સ્થાપક માલિક હાઈકમાન્ડ આપણા કોળી ઠાકોર ઓબીસી એસસી એસટી છે. તેથી આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ચૂંટણી ઢંઢેરા એજન્ડા કે વિચારધારાની સરખામણી બીજા કોઈ રાજકીય પક્ષ કે જેના હાઈકમાન્ડ બ્રાહ્મણ વાણિયા કરશો તો આવો ચૂંટણી ઢંઢેરો કે એજન્ડા જોવા નહીં મળે. તો ચાલો આપણે સૌ સાથે મળી ઓબીસી એસસી એસટીમાં એકતા અને ભાઈચારાનું નિર્માણ કરીને શાસક સમાજ બનવા સંકલ્પ કરીએ. જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન, નમો બુદ્ધાય.
આપના જિલ્લામાં આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી શરૂ કરી પાર્ટીના માલિક બની ખુદ શાસક બનીને આપણી સમસ્યા દૂર કરવા સંપર્ક કરો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મશીભાઈ ધાપા કોરી ઓબીસી મોબાઈલ નંબર છે 6353225275 અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર નિવૃત્ત કસ્ટમ અધિકારી ખીમજીભાઈ બાબરિયા મોબાઈલ નંબર છે 9426985766 દેશમાં લોકશાહી વ્યવસ્થા છે જેમના મત વધુ હોય તે લોકો શાસક હોવા જોઈએ ડોક્ટર બાબા સાહેબે આપણા સમાજને મતનો અધિકાર ખુદ રાજા એટલે કે શાસક બનવા આપ્યો છે બીજાને શાસક બનાવવા નહીં વોટ હમારા રાજ ભી હમારા